નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે માનવ સેવા માટે યોજાયેલ રક્તદાન કેમ્પ। દાહોદના મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજના જન્મદિવસના ઉપલક્ષમાં રામાનંદ પાર્ક પરિવાર અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી રામાનંદ પાર્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી જગદીશદાસજી મહારાજે રક્તદાતાઓને આશીર્વાદ આપી તેઓની સેવાઓને બિરદાવી હતી। રક્તદાનનો શુભારંભ શ્રેષ્ઠ રક્તદાતા ડોક્ટર નરેશ ચાવડાએ 56મી વાર રક્તદાન કરી કરાવ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાળભાઈ ધાનકા, માનદ મંત્રી શ્રી જવાહરભાઈ શાહ, હોદ્દેદારો શ્રી દિનેશભાઈ શાહ, શ્રી સાબિરભાઈ શેખ, કમલેશભાઈ લીંબચિયા, બ્લડ બેંક વિનર શ્રી NK પરમાર તથા બ્લડ બેંક સ્ટાફ ઉપસ્થિત રહી સેવા આપી હતી। આ રક્તદાન કેમ્પમાં ખાસ સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર, દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભંડંગ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું। આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી। CJ24 इंडिया न्यूज दाहोद। मेरे जन्मदिन के पूर्व 14 जुलाई को रामानंद पार्क पर इंडियन रेड क्रॉस सोसाइटी के द्वारा रक्तदान का आयोजन किया गया, जिसमें अनेक भाइयों बहनों को जीवन दान मिलेगा और उनकी आत्मा को शांति मिलेगी और शांति मिलने के कारण जो रक्तदान दाता है उनको भी आशीर्वाद प्राप्त होगा। आप सब यहाँ रामानंद पार्क पर आए हैं, उसके लिए आप सबका मैं आभार प्रकट करता हूँ। जय सिया राम।